કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એક નવા યુનિટમાં એટલે કે યુનિટ નંબર 14 જૈવિક અણુઓની અંદર આપણે દાખલ થઈએ છીએ. આમ તો ઇંગ્લિશમાં એને આપણે બાયોમોલેક્યુલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ અને બી ગ્રુપના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને આ જૈવિક અણુઓ જે છે એનો અભ્યાસ એ લોકો કરી ચૂકેલા છે. પણ જ્યારે એ લોકોએ અભ્યાસ કરેલો હતો ને ત્યારે એ લોકોએ વધારે પડતું જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ એટલે કે બાયોલોજીકલ એંગલથી એનો ઉપયોગ કરેલો હતો. પણ આજે આપણે આ લેસન જે સમજવા જાશું એ આપણે બાયોકેમિસ્ટ્રીના આપણે પરસેપ્શન એંગલથી સમજશું. તમને ખબર છે એવું કહેવાય છે કે કોઈ પણ જે જીવંત પ્રણાલી હોય એટલે કે કોઈ પણ લિવિંગ સિસ્ટમ હોય, બરાબર છે, તો એ જીવંત પ્રણાલીનું બરાબર છે લક્ષણ શું છે? આપણે કેમ ખબર પડે કે આ જીવંત પ્રણાલી છે? તો કે એનું લક્ષણ એ છે કે એ સ્વયં વૃદ્ધિ પામે, સ્વયં વૃદ્ધિ પામે એટલે ગ્રો કરે, રાઈટ. બીજા નંબરમાં આમ તમે જોવા જાવ તો એ સસ્ટેન રહે એટલે કે ટકી રહે. અને ત્રીજી એની લાક્ષણિકતા શું છે ખબર છે? એ પ્રજોત્પત્તિ કરે એટલે કે એ રિપ્રોડ્યુસ કરે. ફરીથી આ એની કોઈ પણ જીવંત પ્રણાલી હોય, તમારી પાસે કોઈ પણ લિવિંગ સિસ્ટમ હોય તો એટલે એકચ્યુઅલી એનું લક્ષણ કેમ છે કે તો કે સ્વયં વૃદ્ધિ કરે, ટકી રહે અને પ્રજોત્પત્તિ કરે એટલે કે એ રિપ્રોડક્શન કરતું હોય પોતાની આગળ એટલે ઈટ પોતાની મળીને પોતે એનું પ્રજોત્પત્તિ કર્યા રાખે. બીજું એક તમને કદાચ ખબર હોય તો એવું કહી શકાય કે આ જે જીવંત પ્રણાલી છે, જે જીવંત પ્રણાલી બરાબર છે, એનું આશ્ચર્યજનક લક્ષણ શું છે, એનું આશ્ચર્યજનક વાત શું છે એ આપણે સમજવી છે, રાઈટ. તો અહીંયા આશ્ચર્યજનક તમે આમ જોવા જાઓ તો એ એવું કહી શકાય એની આશ્ચર્યજનક વાત કે જે જીવંત છે ને એ બધું પાછું નિર્જીવથી ટકી રહ્યું છે, બરાબર છે. કે એની આશ્ચર્યજનક વાત એ છે કે તે રાઈટ અજૈવિક એટલે કે નિર્જીવ પરમાણુ, અજૈવિક એટલે કે નિર્જીવ, બરાબર છે, પરમાણુઓ અને અણુઓથી બનેલા છે ક્લિયર થયું તમને? બરાબર, રાઈટ. ફરીથી બોલું છું કે તમારે લિવિંગ સિસ્ટમ છે, એ લિવિંગ સિસ્ટમ જે છે એ શું કરી શકે છે તો કે એની એક રિમાર્કેબલ કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે એ હંમેશા ગ્રો કરે, એને સસ્ટેન કરે અને રિપ્રોડ્યુસ કરે. બટ એની એક અમેઝિંગ જે આપણે વાત કરવા જઈએ તો એ શું છે કે એ ફક્ત પાછા નોન લિવિંગ એટલે કે અજૈવિક પરમાણુઓ અને અથવા એના અણુઓથી બનેલા હોય છે. એવું કહેવાય છે કે જીવંત પ્રણાલીમાં રાસાયણિક રીતે શું થતું હોય. સપોઝ કે અત્યારે આની અંદર આપણે આમ જોવા જઈએ તો આ જીવંત કોઈ પણ પ્રણાલી છે, તો આ જીવંત પ્રણાલીમાં રાસાયણિક રીતે શું થતું હોય એ સમજવું હોય, રાઈટ. તો એ શેમાં તો રાસાયણિક રીતે સમજવા માટે તમારે કોની જરૂર પડશે તો કે તમારે બાયોકેમિસ્ટ્રીની જરૂર પડશે. ખાલી બાયોલોજી નહીં, ખાલી કેમિસ્ટ્રી નહીં, પણ બાયોકેમિસ્ટ્રીની જરૂર પડે. એટલે તમને કદાચ ખબર હતો કે જેટલા પણ બી ગ્રુપના સ્ટુડન્ટ છે એ ભવિષ્યમાં MBBSમાં જેટલા પણ જશે તો એ લોકોનો તો આખો એક સબ્જેક્ટ જ બાયોકેમિસ્ટ્રી જે છે એ સમજવાનો આવશે. તો આવા પ્રકારના જે લિવિંગ સિસ્ટમ હોય, બરાબર છે, તો જીવંત પ્રણાલીમાં આવા જુદા જુદા જૈવિક અણુઓ છે. એટલે આ જે અણુઓ આપણે જે વાત કરી રહ્યા એ બધાને આપણે શું કહેવાય? જૈવિક અણુઓ કહેવામાં આવે છે જૈવિક અણુઓ પણ પોતે છે નિર્જીવ. ઓકે, એ જૈવિક અણુઓ જે છે એમાં કોણ આવી શકે છે તો કે તમે કાર્બોહાઈડ્રેટ લઈ શકો છો, રાઈટ. પછી કાર્બોહાઈડ્રેટ પછી આમ તમે જોવા જશો તો એની અંદર આપણે શું કહી શકાય એને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પછી તમે ન્યુક્લિક એસિડ, પછી લિપિડ, બરાબર છે, લિપિડ, આવા બધા સંયોજનોની બનેલી હોય છે, બરાબર છે. હવે આપણે બધાને ખબર છે કે બાયોમોલેક્યુલ્સ હોય એટલે કે જૈવિક અણુઓ છે એ ખરેખર તો શું છે એમ
તો કે જૈવિક અણુઓ જે છે, જેમાં તમે કદાચ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું તો નામ આપણે સાંભળ્યું છે, એ આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે, આવશ્યક ઘટકો છે. કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણા ઉર્જાનો સક્ષમ સ્ત્રોત છે. એટલે આ જૈવિક અણુઓ એકબીજા સાથે પાછા શું કરતા હોય, રાસાયણિક પ્રક્રિયા કરે અથવા પારસ્પરિક પ્રક્રિયા કરે, અને જે કંઈ પણ આપણી જે લાઈફ છે એના જે ચેન્જીસ થતા હોય તો એનો એ શું બનતો હોય છે, બરાબર છે. તો કે કોઈ પણ જે ચેન્જીસ થતા હોય તો એમાં ખૂબ જ અગત્યની ભૂમિકાઓ જે છે અથવા એનો અણુનો એક આધાર જે છે ને એ બનાવતા હોય છે. તો તમને આપણે બરાબર સમજાઈ ગયેલું હશે કે હું આપણે શું કહેવા માંગુ છું. આપણે અત્યાર સુધીમાં જે વાત કરી એ વાત પ્રમાણે આપણે આ ચેપ્ટરની અંદર જૈવિક અણુનો અભ્યાસ કરવાનો છે. આ જૈવિક અણુઓ જે છે ને એ જીવંત સૃષ્ટિ જે છે કે એના લક્ષણો જે હતા એ લક્ષણોને માટે જે મારે નિર્જીવ અણુઓ કે પરમાણુઓની જે જરૂર પડતી હતી એ બધામાં આપણે શું સમજવાનું આવશે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, હોર્મોન્સ, પછી સપોઝ કે વાઇટામિન્સ છે, એટીપી છે, ઉત્સેચકો છે, આવું ઘણું બધું જે છે એ ટૂંકમાં તમે આની અંદર સમજી શકો છો. તો વન્સ અગેન આપણે જો બાયોમોલેક્યુલ્સને તમે આમ જોવા જાઓ તો એ એક પ્રકારની છે ને આમ જટિલ સંકીર્ણ પ્રક્રિયા છે કે જેમાં આપણે એક એવો પ્રકારનો રાસાયણિક પદાર્થ છે કે જે આપણા આ લાઈફ માટેનું એક બેઝ બનતો હોય, રાઈટ. તો એનો મતલબ એવો એ પાછું ખાલી જે છે ને એ આ લિવિંગ સિસ્ટમ હોય કે કોઈ પણ વનસ્પતિ સૃષ્ટિ છે કે પ્રાણી સૃષ્ટિને ખાલી બનાવતા નથી, પણ એના ગ્રોથ માટે, એનું મેન્ટેનન્સ માટે, એની રિપ્રોડ્યુશન માટે, આ બધા માટે પણ પાછા એ જવાબદાર હોય છે. તો આપણે આની અંદર હજી એકવાર ફરીથી બોલું છું કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, ઉત્સેચકો, ન્યુક્લિક એસિડ, લિપિડ, હોર્મોન્સ, એટીપી, કેટલા વિટામિન્સ છે, આ બધું આપણે આની અંદર આવી શકે છે. પણ એમાંથી આપણી જે બુકમાં જેટલું આપેલું છે આપણે પહેલા એટલી જ ચર્ચા આની અંદર કરવા માંગીએ છીએ. અને એમાં આપણે શરૂઆત પહેલા કરીએ છીએ અને એ છે કાર્બોહાઈડ્રેટ. તો હવે આપણે એનો પહેલું જ જે વિભાગ મેં તમને પાછી પ્રસ્તાવના સમજાવી દીધી છે, રાઈટ. હવે આપણે સૌથી પહેલા જોઈએ છીએ કાર્બોહાઈડ્રેટ સંયોજનો. એટલે આપણો 14.1 નંબરનો પોઈન્ટ આપણે સમજીએ છીએ કાર્બોહાઈડ્રેટ. થોડોક વર્ણનાત્મક લેસન છે એટલે આપણે ધીમે ધીમે આપણે આખું તમને સમજાતું જશે એ પ્રમાણે હું કહેતો જાઉં છું. કાર્બોહાઈડ્રેટ આમ તમે જોવા જાઓ ને તો હું મારા પ્રમાણે તમને કહું તો એક જૈવિક અણુનો એક બહુ જ અગત્યનો વર્ગ છે. એક અગત્યનો વર્ગ છે. કારણ શું છે અગત્યનો વર્ગનું કારણ શું છે? તો કે કોઈ પણ જીવંત સૃષ્ટિને ઉર્જા આપી એનર્જીનો જે સોર્સ છે એ આ કાર્બોહાઈડ્રેટ છે, રાઈટ. સપોઝ કે આમ તમે જોવા જાઓ તો એમાં ઘણા બધા પદાર્થોને હું તમને લઈ શકું છું. જેમ કે અત્યારે હું તમને કહું કે શર્કરા એટલે કે શુગર, આપણે હું તમને હમણાં શબ્દો પછી બધા પ્રયોગ કરું છું. સ્ટાર્ચ, પછી કદાચ તમે નામ સાંભળ્યું હશે ગ્લાયકોઝન, એક એકના રોલ આપણે સમજશું. સેલ્યુલોઝ, બરાબર છે, આ સેલ્યુલોઝ છે. કદાચ તમે એક નામ સાંભળ્યું હશે ડેક્સ્ટ્રીન છે, પછી ગુંદર એટલે ગમ, બધા બરાબર છે. તો આ બધા આ વર્ગની અંદર કાર્બોહાઈડ્રેટ ફેમિલીમાં આવે છે. આ તો હું તમને બહુ નાનું સમજાવું છું, બહુ ડિટેલનો ટોપિક છે. અને બીજું કે એ જે છે ને બંને સૃષ્ટિમાં આમ તમે જોવા જાઓ તો બંને સૃષ્ટિ એટલે કઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બંનેની અંદર એ હોય છે, રાઈટ. પણ તમને વધારે શેમાંથી મળે છે તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે ને એ પ્રાથમિક રીતે તમે જોવા જાઓ તો પ્રાથમિક રીતે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રાથમિક રીતે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પણ પ્રાણીમાં જતા પહેલા એ પ્રાણીએ પાછા વનસ્પતિનું સેવન કરેલું હોય. માંસાહારી પ્રાણીઓ હોય તો એના તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કર્યું હોય અને એ તૃણાહારી પ્રાણીઓમાં રહેલો એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે વનસ્પતિની આખી તમે કદાચ ખબર હોય તો બધા વિદ્યાર્થીઓ ધોરણ 8, 9, 10 ની અંદર પોષણ કડી, ફૂડ ચેઇન તમે ભણી ગયેલા છો એટલે તમને ખ્યાલ છે કે એ પ્રાથમિક રીતે વનસ્પતિઓ દ્વારા જે છે ને એ ઉત્પન્ન થતો હોય છે. તમને કદાચ ખબર હોય તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે, રાઈટ. અને તમને કદાચ નહીં ખબર હોય પણ કોઈ પણ પ્લાન્ટ હોય, કોઈ પણ વનસ્પતિ સૃષ્ટિ હોય એનો 70% ભાગ હોય ને એ આ કાર્બોહાઈડ્રેટ ફેમિલીનો જ આવતો હોય. હું તમને આવું કહેવા માંગુ છું કે તમે આવું ભણી ગયા છો કે X મોલ કાર્બન ડાયોક્સાઇડ છે એ Y મોલ H2O સાથે તમે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો
એટલે કે ક્લોરોફિલની હાજરીમાં જો તમે જ્યારે પ્રક્રિયા કરતા હો તો તમને શું આપે છે તો કે CX છે, H2O છે Y અને વત્તા X મોલ શું મળે છે O2 મળે છે. તો આ તમે જે જુઓ છો એ શું છે કાર્બોહાઈડ્રેટ છે. અને આ કાર્બોહાઈડ્રેટ ટૂંકમાં વનસ્પતિ સૃષ્ટિ હોય એમાં 70% કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણે જોવા મળતો હોય છે. આ તો આપણે બધાને ખબર જ છે રાઈટ. હવે પ્રશ્ન એવો છે કે આ કાર્બોહાઈડ્રેટ જે છે ને એ આપણા રોજિંદા જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ જે છે ને એ ભજવતો હોય છે રાઈટ. હવે તમને કદાચ ખબર હોય તો હું તમને ઘણા લોકોને એમ થાય એ અગત્યનો ભાગ શું છે સર એમ તો કે જેમ કે હું તમને કહું કે આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, મૂળભૂત જરૂરિયાતો, સપોઝ કે આપણી મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો શું છે તો કે ફૂડ, બરાબર છે. આમ તો અમને એક વખત તમને ખબર તો બહુ જૂનું અમારી વખતે મનોજ કુમારનું એક પિક્ચર હતું, એ પિક્ચરનું નામ હતું રોટી કપડા ઓર મકાન. તો રોટી કપડા ઓર મકાન ઇઝ ઇક્વલ ટુ કાર્બોહાઈડ્રેટ્સ રાઈટ. હવે તમે રોટી છે મીન્સ ઇન ધ ફોર્મ ઓફ ફૂડ રાઈટ. એટલે આપણે તમે જોવા જાઓ તો કોઈ પણ જે ખોરાક છે તો એ ખોરાકની અંદર આમ તમે જોવા જાઓ તો જેમ કે સ્ટાર્ચ છે તો એ અગત્યનો ભાગ છે. જેમ કે કપડાં છે, વસ્ત્રો છે તો એ કપડાની અંદર સપોઝ કે તમે કદાચ નામ સાંભળ્યું હશે કોટન, જેને આપણે કોટન કહીએ છીએ રાઈટ, કોટન છે. પછી તમે કદાચ એક નામ સાંભળ્યું છે લિનન છે, લિનન. પોલિમર જે પાર્ટ ભણી ગયા છો આપ તો એમાં રેયોન આવેલું છે, સેલ્યુલોઝ ડાયએસિટેટના રેસાઓ હતા રાઈટ. તો આ બધા કપડામાં છે. અને બીજું કે આપણે મકાન, એટલે મકાન એટલે અહીંયા આપણે શેલ્ટર જેને આપણે કહી શકાય. તો જેમ કે આપણે કોઈ પણ ઘરની અંદર જે રાચર ચીલું હોય, ફર્નિચર હોય, પછી કોઈ મકાન બનાવવા માટે પણ કંઈક વુડની એટલે કે તમારે લાકડાની જરૂર પડતી હોય તો આ બધામાં એટલે આ મૂળ આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે ને એના માટે આ બહુ જ કામનું છે. તો આ તો તમને પહેલા જસ્ટ કાર્બોહાઈડ્રેટ શું કામ આપણે ભણવું જોઈએ એની વાત મેં તમારી આગળ સમજાવેલી છે. હવે અહીંયા છે ને તમારી ટેક્સ્ટ બુકની સાથે સાથે જ હું ચાલુ છું પણ હું થોડુંક મારી પણ વાતને હું અંદર મૂકતો જઈશ. હવે અહીંયા છે ને એક જૂની વ્યાખ્યા હતી કોની? કાર્બોહાઈડ્રેટની, ઓલ્ડ ડેફિનેશન જેને અમે કહીએ છીએ. આમ તમે જોવા જાવ તો કાર્બોહાઈડ્રેટ એટલે શું? આમ જોવા જાવ તો તમે વિચારો તો કાર્બોહાઈડ્રેટ એટલે બીજું કાંઈ જ નહીં, કાર્બન વત્તા હાઈડ્રેટ, આવું થયું ને રાઈટ. એકચ્યુઅલી તો શું થયું? હાઇડ્રેટ ઓફ કાર્બન એટલે કાર્બનનો હાઇડ્રેટેડ થયો તો એને કાર્બોહાઈડ્રેટ કહેવાય. હવે એનો મતલબ એવો થઈ ગયો કે આ જે કાર્બોહાઈડ્રેટ છે એના મુખ્ય તત્વો તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે. અને એમાં આ H અને O જે છે ને, H અને O એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ પાણી જેટલું જ હશે. એટલે અમે એવું કહીએ છીએ, એટલે જ્યારે જૂની વ્યાખ્યા, હજી બાયોલોજીમાં પણ આ વ્યાખ્યા વારંવાર વપરાઈ રહી છે, એટલે એ લોકો એમ કહે છે કે આનું સામાન્ય સૂત્ર શું હોય? CxH2O Y હોય. હજી 8મા 9મા 10મા ધોરણના છોકરાઓને અમે આમ જ સમજાવીએ છીએ, જે અહીંયા સમજાવી દીધું તે બરાબર છે. બાયોલોજીના મોટા ભાગના છોકરાઓ આમ જ સમજેલા છે, તમે સમજી લેજો, કારણ કે એને બાયોલોજીની દ્રષ્ટિએથી જોયું છે. હવે આપણે બાયોકેમિસ્ટ્રી ભેગા કરશું અને એકચ્યુઅલી અહીંયા કેમિસ્ટ્રીનો બહુ મોટો રોલ છે તમારે બાયોકેમિસ્ટ્રી સમજવું હોય તો. હવે તમને એવું થશે કે સર આ વ્યાખ્યામાં કંઈ પ્રોબ્લેમ? તો કે બહુ જ મોટા પ્રોબ્લેમ છે. પહેલાં તો આનું લિમિટેશન શું છે, આની તમે આમ જોવા જશો તો આ વ્યાખ્યાની મર્યાદા શું છે એની તમે સમજો બરાબર. હું તમને કમ્પાઉન્ડ બતાવું છું અને એ કમ્પાઉન્ડનું મારા ખ્યાલ મુજબ નામ છે રેમનોઝ રાઈટ. હવે આ રેમનોઝ છે ને એનું સૂત્ર શું છે ને એ તમે બરાબર સમજી લેજો. એનું સૂત્ર છે C6H12O5. હવે ખરેખર આ પ્રમાણે આમાં 6 મૂકીએ તો 6 દુ 12 તો 6 આવે છે ને, છતાં પણ રેમનોઝ કોનો મેમ્બર છે? કાર્બોહાઈડ્રેટ ફેમિલીનો મેમ્બર છે, પણ એને આ સામાન્ય સૂત્રનું પાલન કરેલું નથી. બીજું બધા લગભગ વિદ્યાર્થીએ તો આ નામ સાંભળેલું જ હશે, ડીઓક્સીરીબોઝ રાઈટ. જે આપણે ડીએનએમાં આપણે જોતા હોઈએ છીએ ડીઓક્સીરીબોઝ છે. તો એમાં કાર્બન કેટલા છે? તો કે કાર્બન 5 છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 10 છે. અને ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે. ખરેખર આમ તમે જોવા જાઓ તો C5H10O4 તમે જુઓ છો તો C4H10 એનો મતલબ કે 5 to 10 અને ઓક્સિજન 5 હોવા જોઈએ તો એમ એટલે 4 છે. છતાં પણ આ બંને સભ્યો છે ને છે ને રાઈટ. આમ તમે જોવા જાઓ તો ખરેખર આનું જે બિહેવિયર છે, આનું જે વર્તન છે એ પાછું કાર્બોહાઈડ્રેટ જેવું છે, પણ CxH2O નું જે પાલન કરેલું નથી. આ તમને એક ભલી મર્યાદા બતાવું છું. હજી એક મર્યાદા બીજી છે, અમુક એવા છે ઊંડા છે. જેમ કે તમે નામ સાંભળ્યું હશે ફોર્માલ્ડીહાઇડ. આમ જોવા જાવ તો શું છે? CH2O એનું સામાન્ય સૂત્ર થાય ને
રાઈટ. બીજું હું તમને બતાવું, એસિટિક એસિડ, તમે નામ સાંભળેલું છે, CH3COOH, એનું આમ કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે. તો તમે જોવા જશો ને તો આ બધા કેવા છે, તો કે આ બધા CxH2O નું પાલન કરે છે, પણ એની પાછી લાક્ષણિકતા ધરાવતા નથી. આ બધા કાર્બોહાઈડ્રેટ ફેમિલી જેવું આમ તમને દેખાડે, પણ એ પોતે એક પણ કાર્બોહાઈડ્રેટ ફેમિલીના મેમ્બરો નથી. અને બીજી એક સૌથી અગત્યની વાત ખબર છે તમને શું છે? કાર્બન છે ને, કોઈ દિવસ એવું કહેવાય છે કે કાર્બનના હાઇડ્રેટ હોતા જ નથી. કાર્બનના હાઇડ્રેટ જાણીતા જ નથી. એટલે તમે હાઇડ્રેટ શબ્દ ક્યારે સાંભળ્યો છે? કે પાણીનો અણુ જોડાયેલો, જેમ કે તમે ઘણી વખત મેટલ હાઇડ્રેટ્સ તમે જોયા હોય, Na2SO4 × 10H2O, CuSO4 × 5H2O. તો આવા પ્રકારના તમે જ્યારે ક્ષાર જોયા હતા, તો એ ક્ષારની અંદર ઘણી વખત પાણી, ક્ષાર ક્યારે બને? આયોનિક બંધ બને. તો આયોનિક બંધ ક્યારે બને? મેટલ અને નોન મેટલ્સ જોઈન્ટ થઈ અને જે બંધ બનાવે, તો એ આયોનિક બંધ હોય. તો ત્યાં તમને આવા પ્રકારના સ્ફટિક જળ કે જેને કહી શકાય કે હાઇડ્રેટ કમ્પાઉન્ડ તમને જોવા મળતા હતા. કાર્બન તો નોન મેટલ્સ છે, એટલે ખરેખર આમ તમે જોવા જાવ ને તો એવી રીતે એ બહુ એના વેલ નોન છે જ નહીં. તો આ એની કઈ વ્યાખ્યા હતી? એનો મતલબ કે જૂની વ્યાખ્યા ખોટી છે, અથવા એ બધું સંપૂર્ણપણે સમજાવી શકતું નથી. એટલે હવે હું જે તમારી આગળ વાત કરવા માંગુ છું એ નવી વ્યાખ્યા, એટલે કે મોડર્ન ડેફિનેશન, આધુનિક વ્યાખ્યા શું છે એ તમે સમજો. હવે આની આધુનિક વ્યાખ્યા તમારે સમજવી હશે તો તમારે એવું સમજવું પડશે, જો આપેલા તો કેવા હોય ખબર છે? હંમેશા પ્રકાશ ક્રિયાશીલ. રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે આવું ક્યારે આવડે કોઈને? જ્યારે તમે હેલો આલ્કેન હેલો એરિન પાર્ટ ભણો તો એમાંય તમને ખબર હોય કે અસમ કાર્બન કોને કહેવાય, એમાં ડેક્સ્ટ્રોલિવો શું છે, પોલેરીમીટર સાધન કઈ રીતે નક્કી કરે, એના વિન્યાસ કેપિટલ DL કેમ નક્કી કરવા, કેપિટલ RS કેમ નક્કી કરવા, આવું બધું આપણે ભણી ગયા છે, બહુ ડિટેલમાં ભણી ગયા. આનો મતલબ એવો થઈ ગયો કે તમારા કમ્પાઉન્ડમાં કિરાલ કાર્બન હોવો જોઈએ અને પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. આ પેલી એક વાત થઈ ગઈ. બીજા નંબરમાં એ પોલીહાઇડ્રોક્સી હોવા જોઈએ. પોલીહાઇડ્રોક્સીનો મતલબ શું? કે એક કરતાં વધુ OH હોવા જોઈએ. અને બીજું, એમાં આલ્ડીહાઇડ, કાં તમારી પાસે આલ્ડીહાઇડ હોવું જોઈએ અથવા તમારી પાસે કીટોન, બેમાંથી એક ગ્રુપ તો હોવું જ જોઈએ. આપણે સમજાય છે હું શું બોલું છું? કાં તમારી પાસે આલ્ડીહાઇડ હોય અને કાં તમારી પાસે કીટોન, આ બેમાંથી એક હોવું જ જોઈએ. રાઈટ? બરાબર તમે સમજો હું શું કહેવા માંગુ છું. કાર્બોહાઈડ્રેટ સંયોજનો રાસાયણિક રીતે કેવા હોય? પ્રકાશ ક્રિયાશીલ હોય, કાં પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય, અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન હોય, અથવા શું હોય? અથવા તો કે જેમાંથી જળ વિભાજન કરતા, હાઇડ્રોલિસિસ કરતા, જળ વિભાજનના અંતે આવા એકમો મળે. ઘણી વખત પેલી દ્રષ્ટિએ છે ને એમાં આવું દેખાતું ન હોય તમને, પણ તમે એવું જળ વિભાજન કરો એટલે ઓટોમેટિક તમને દેખાવા માંડે કે આ તો પ્રકાશ ક્રિયાશીલ છે, પોલીહાઇડ્રોક્સી છે, આલ્ડીહાઇડ અથવા કીટોન છે. તો આ એની બેસ્ટ ડેફિનેશન છે. એકદમ સમજો હું શું કહેવા માંગુ છું. હું શું કામ જૂની વ્યાખ્યાથી નવી વ્યાખ્યામાં આવ્યો છું ખબર છે તમને? જેટલા લોકો બાયોલોજી સમજે છે એ એવું ન સમજે કે CxH2O જ એની ફોર્મ્યુલા છે. અને જેટલા લોકો બાયોલોજી અને કેમેસ્ટ્રીને એક સાથે દ્રષ્ટિથી જોજો તો તમને ખ્યાલ આવી જશે કે હું તમને પોલીહાઇડ્રોક્સીની વાત કેવી રીતે કરવા માંગુ છું. ચાલો, આધુનિક વ્યાખ્યા આપણે બધાને ખબર પડી ગઈ. આમ તો આજે પહેલો લેક્ચર છે આપણો. જેમ આમાં અંદર ઊંડા ઉતરતા જશું તેમ તમને એનો ખ્યાલ આવતો જશે. હવે મારે તમને આની અંદર નેક્સ્ટ પોઈન્ટ મારો જે છે એ 14.1.1 હવે મારો પોઈન્ટ શરૂ કરું છું અને એ છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ સંયોજનોનું હું શું સમજવા માંગુ છું? વર્ગીકરણ, એટલે કે એનું ક્લાસિફિકેશન કરવા માંગુ છું. હવે પ્રશ્ન એવો છે કે આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો તો તમને સમજાઈ ગયા, થોડાક આમ જાડી દ્રષ્ટિએ મેક્રો લેવલ ઉપર તો તમને ખબર પડી ગઈ, રાઈટ? તો હવે મારે આનું વર્ગીકરણ કરવું હોય તો હું વર્ગીકરણ કેવી રીતે કરી શકું છું? તો કે ચાલો આપણે સમજીએ. એકચ્યુઅલી તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ તમારે કરવું હોય ને તો એનું તમારે શું કરવાનું? જળ વિભાજન કરવાનું. એ જળ વિભાજન દરમિયાન એની વર્તણૂક કેવી હોય છે એના આધારે કરવામાં આવે. એટલે જળ વિભાજન દરમિયાન
તમારે એની શું જોવાનું, એની બિહેવિયર શું બને છે. ફરીથી તમને સમજાવવા માંગુ છું. કાર્બોહાઈડ્રેટ જે છે, અચ્છા પહેલા કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય ને એને ઘણી વખત અમે શું કહીએ છીએ, સેકેરાઇડ સંયોજનો પણ કહેવામાં આવે છે. એકચ્યુઅલી એ સેકેરાઇડ શબ્દ આવ્યો છે શેના ઉપરથી, સેકેરોન. સેકેરોન એટલે કે શર્કરા, એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, શર્કરા. આના ઉપરથી આ શબ્દ સેકેરાઇડ. એટલે ક્યારેક હું કાર્બોહાઈડ્રેટ બોલું, ક્યારેક હું સેકેરાઇડ બોલું, તો તમે બધું એક જ સમજો. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું એક બીજું નામ સેકેરાઇડ્સ પણ કહે છે. એટલે ગ્રીકમાં સેકેરોન એટલે કે શર્કરા ઉપરથી એનું નામ પડેલું છે. ક્લિયર? બરાબર છે. હવે એના બિહેવિયર, જે જલ વિભાજન દરમિયાન એનું બિહેવિયર કેવી રીતે થાય છે, એમાં હું તમારી આગળ પહેલી વાત કરવા માંગુ છું, અને એ છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ. હવે પ્રશ્ન એવો છે કે આ મોનોસેકેરાઇડ એટલે શું? એકદમ સિમ્પલ છે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જલ વિભાજન ન થાય. ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જલ વિભાજન કરતા બરાબર છે, વધુ સરળ એકમ ન મળે, એટલે કે એનું જળ વિભાજન થાય પોતે ટૂંકમાં છેલ્લું સ્ટોપ હોય, એનાથી આગળ તમે જઈ શકો નહીં, તો એને આપણે શું કહેવાય, મોનોસેકેરાઇડ કહેવાય. કુદરતમાં છે ને 20 પ્રકારના મોનોસેકેરાઇડ, જો ધ્યાન રાખજો હું શું બોલું છું, કુદરતમાં આશરે બોલું છું, આશરે કેટલા છે, 20 જેટલા શું છે, મોનોસેકેરાઇડ જાણીતા છે. મોનોસેકેરાઇડ જાણીતા છે એટલે આશરે 20 જેટલા મોનોસેકેરાઇડ એવા છે કે જેનું જલ વિભાજન થવાનું નથી. કારણ કે છેલ્લો આપણી ભાગાકારની ભાષામાં જેમ ત્યારે ભાગાકાર ભણતા હતા ત્યારે આપણે શું બોલીએ, અવિભાજ્ય સંખ્યા. હજી પાછું એમ ટૂંકમાં એમ તમે હજી વિભાજ્ય પછી એક સમય એવો આવે તો હવે એને તમે ભાગી શકો નહીં, રાઈટ? તો એને આપણે અવિભાજ્ય કહીએ. એમ અહીંયા આપણે આ મોનોસેકેરાઇડના રેફરન્સમાં આપણે કહી શકાય છે. એના કેટલાક ઉદાહરણો છે, રાઈટ? તો એ કેટલાક ઉદાહરણોની અંદર હું તમને જેમ કે જણાવું છું, તમે કદાચ નામ સાંભળશો, આ તો બહુ જ સાંભળેલું છે, ગ્લુકોઝ છે. બીજું તમે નામ સાંભળશો ફ્રુક્ટોઝ છે. પછી તમે હજી એક નામ સાંભળશો રિબોઝ છે. આવા તો 20 નામ છે, બરાબર? આપણે અત્યારે જેટલા હશે એટલાની આપણે વાત કરશું. હું મારા તરફથી એવું કહું છું કે આ લોકોનું એક સામાન્ય સૂત્ર છે ને, ક્યારેક આવી રીતે લખવામાં આવતું હોય છે, CH2ON, જ્યાં N બરાબર 3 થી 7, જ્યાં N બરાબર 3 થી શું હોય, 7 હોય. એટલે CH2ON એટલે 3, 4, 5, 6, 7 આ બધા મોનોસેકેરાઇડના ઉદાહરણોમાં આવે છે. ચાલો, મોનોસેકેરાઇડ પછી હું તમને બીજા નંબરમાં લઈ જાઉં છું, અને એ શું છે, ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ. તો પહેલા તો તમારે એ સમજવું પડશે કે આ ઓલિગોસેકેરાઇડ એટલે શું. મોનો એટલે એક સમજાઈ ગયું, પણ ઓલિગો એટલે શું? ઓલિગો એકચ્યુઅલી એનો મતલબ છે ફ્યુ, એટલે કે થોડાક. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જલ વિભાજનથી, હું શું કહેવા માંગુ છું, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જળ વિભાજનથી, બરાબર છે, કેટલા, તો કે 2 થી 10 મોનોસેકેરાઇડ બને, એકમો મળે. આનો મતલબ કઈ સમજાણો? આપણે શું વિચારીએ છીએ કે 10 રૂપિયાની એક નોટ છે. હવે હું એક ભાઈને આપું છું કે આ 10 રૂપિયાની નોટ છે, તમે મને 1 રૂપિયાના 10 સિક્કા આપો. તો મેં 10 રૂપિયાની નોટનું શું કર્યું, એમ અમારી લેંગ્વેજમાં છૂટા કરાવ્યા, જલ વિભાજન કર્યું. તો મને 1 રૂપિયાના આવા 10 સિક્કા આપ્યા. બરાબર સમજાણું તમને? બરાબર. અહીંયા આપણે એવું સમજશું કે 1 રૂપિયો અવિભાજ્ય છે, એનાથી આપણે નીચે જઈ શકતા નથી. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જલ વિભાજનથી તમને 2 થી માંડીને 10 મોનોસેકેરાઇડ તમને મળતા હોય તો એને શું કહેવાય, ઓલિગોસેકેરાઇડ કહેવાય. હવે ક્યારેક 2 જ મળે તો એને ડાઈ કહેવાય, 3 મળે તો એને શું કહેવાય, ટ્રાય કહેવાય, 4 મળે તો એને શું કહેવાય, ટેટ્રા કહેવાય, 5 મળે તો એને શું કહેવાય, પેન્ટા. એ બધા તમને ખબર છે. આ બધા તમે જે જુઓ છો ને, એમાં જે તમારો ડાઈસેકેરાઇડ, હમણાં આપણે એની પણ વાત કરશું, એમાં તમારો જે ડાઈસેકેરાઇડ જે છે ને, ડાઈસેકેરાઇડ એ એકદમ જેને કહી શકાય અતિ સામાન્ય છે. ડાઈસેકેરાઇડ છે ને એ કેવો છે, અતિ સામાન્ય છે. ડાઈસેકેરાઇડ
નો હમણાં આપણે વાત આપણે સમજાવવા જઈએ છીએ, પણ તમને પહેલા સમજાણું હું શું કહેવા માંગુ છું કે મેં એવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જલ વિભાજન કર્યું તો મને 2 થી 10 એવા એકમો મને પ્રાપ્ત થયા, યુનિટ્સ મને પ્રાપ્ત થયા. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ બધા શું છે, ઓલિગોસેકેરાઇડના ઉદાહરણો છે. અને ઓલિગોસેકેરાઇડને પણ તમે શેમાં લઈ જઈ શકો છો, તો કે જેમ કે હું તમને પહેલું છે ત્યારે તમને બતાવવા માંગુ છું, અને એ શું છે તો કે ડાયસેકેરાઇડ. હવે એમાં હું આ બીજા નંબરના મુદ્દાનું પેટા વર્ગીકરણ શરૂ કરું છું. હવે આ ડાયસેકેરાઇડ એટલે શું, ફરીથી પાછું તમે સમજો. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોના જલ વિભાજનથી, એટલે હું આખું આમ લખું છું આમ, એટલે પછી આમ ટૂંકમાં જલ વિભાજનથી, બરાબર છે. એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું તમે જલ વિભાજન કરો તો 2 સમાન અથવા જુદા જુદા, સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ મળે, મોનોસેકેરાઇડ મળે તો એને શું કહેવાય, ડાયસેકેરાઇડ. એટલે 2 રૂપિયાની નોટને મેં છૂટી કરાવી તો 1 રૂપિયાના 2 મને સિક્કા મળ્યા, તો એ 2 રૂપિયાની નોટ શું હતી, ડાયસેકેરાઇડ હતી. એમાંથી 2 મોનોસેકેરાઇડ મને પ્રાપ્ત થઈ ગયા. રાઈટ, સમજાણું તમને બરાબર. તો હવે એમાં મારે એક્ઝામ્પલ આપવા હોય તો કયા આપી શકાય, તો કે એમાં જે એક્ઝામ્પલ છે ને એ છે સુક્રોઝ છે, પછી તમે એમાં સપોઝ કે માલ્ટોસ છે, પછી એમાં તમારે ઉદાહરણ આપવા તો લેક્ટોઝ છે. ઘણા બધા ઉદાહરણો આની અંદર હું આપી શકું છું. અને એ લોકોની જનરલ ફોર્મ્યુલા, એટલે હું અત્યારે તમને તમારા જે સિલેબસમાં છે એ જ તમને આપું છું, તમારી બુક નથી લખતી. C12H22O11 છે. તો આ તમને ડાયસેકેરાઇડ સમજાણું. ચાલો હવે આપણે ટ્રાયસેકેરાઇડની વાત કરીએ. ફરીથી આપણે અત્યારે શેમાં છીએ, ઓલિગોસેકેરાઇડમાં. તો ટ્રાયસેકેરાઇડનો મતલબ શું, તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય, જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જલ વિભાજન કરતા શું મળે, જલ વિભાજન કરતા 3 સમાન અથવા જુદા જુદા, બરાબર છે, મોનોસેકેરાઇડના અણુઓ મળે, મોનોસેકેરાઇડના અણુઓ મળે તો એને શું કહેવાય, ટ્રાયસેકેરાઇડ કહેવાય. જેમ કે ટ્રાયસેકેરાઇડની અંદર તમને મારે જો વાત સમજાવી હોય, અહીંયા તમારી બુક જે છે એ ખાલી ડાયસેકેરાઇડની જ વાત કરે છે, પણ મારે તમને ટ્રાયસેકેરાઇડની અંદર પણ તમને થોડા ઉદાહરણો આપવા છે. જેમાં મારી પાસે છે આપણે શું કહેવાય, રેફિનોઝ, રાઈટ. હવે તમે આ રેફિનોઝનું જલ વિભાજન કરો તો આ છે ટ્રાયસેકેરાઇડ. તો એમાંથી તમને એક શું મળે છે ખબર છે, એક ગ્લુકોઝ મળે, પ્લસ એક ફ્રુક્ટોઝ મળે છે, અને પ્લસ એક ગેલેક્ટોઝ મળે છે, બરાબર. આ લોકોની આમ જનરલ ફોર્મ્યુલા શું હશે, 18, અહીંયા શું છે 32 અને O16. ટૂંકમાં તમારે 3 C6H12O6 ભેગા કરીને પાણી 2 કાઢી નાખવાના, રાઈટ. તો તમને આ પ્રકારની ફોર્મ્યુલા જે છે એ પ્રાપ્ત થઈ જાય છે. તો અમે ટ્રાયસેકેરાઇડની વાત કરી. હજી હું તમને જસ્ટ એક મારા તરફથી હજી ટેટ્રાસેકેરાઇડની પણ વાત કરવા માંગુ છું. ટેટ્રાસેકેરાઇડ એટલે ટૂંકમાં જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જલ વિભાજન કરતા શું બને, 4 કા સમાન હોય અથવા શું હોય, અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ એકમો તમને પ્રાપ્ત થાય, જુદા જુદા મોનોસેકેરાઇડ એકમો પ્રાપ્ત થાય તો એને આપણે શું કહેવાય, ટેટ્રાસેકેરાઇડ કહેવામાં આવે છે. ટેટ્રાસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું છે, C14H42O21. જેમ કે મારી પાસે અત્યારે આજે આપણે હું તમને જસ્ટ એનું એક્ઝામ્પલ એક આપી દઉં, તમને કયું આપું, સ્ટ્રીચરોઝનું આપી દઉં, રાઈટ. સ્ટાઇચિયોઝનું ઉદાહરણ તમને આપું છું, રાઈટ. હવે જો તમે આનું જલ વિભાજન કર્યું તો તમે આના જલ વિભાજનથી તમને શું પ્રાપ્ત થયું, તો કે આના જલ વિભાજનથી તમને ગ્લુકોઝ તો મળ્યો છે, વત્તા શું મળ્યો છે, તમને ફ્રુક્ટોઝ મળ્યો છે, અને વત્તા શું મળ્યું છે, ગેલેક્ટોઝના 2 અણુઓ તમને પ્રાપ્ત થયા, ગેલેક્ટોઝના 2 અણુઓ પ્રાપ્ત થાય. તો આ બધા શેમાં આવે, ટેટ્રાસેકેરાઇડમાં આવે. ચાલો હવે આપણે પાછા મૂળ આપણી જગ્યાએ આપણે આવી જઈએ. હવે આવે છે પોલીસેકેરાઇડ. તો પ્રશ્ન છે કે આ પોલીસેકેરાઇડ એટલે શું, તો કે જે કાર્બોહાઈડ્રેટનું જલ વિભાજન કરવામાં આવે, જે હાઇડ્રોજન તો અત્યંત વધુ સંખ્યામાં
મોનોસેકેરાઇડ બને, અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ બને તો એને પોલીસેકેરાઇડ સંયોજનો કહેવામાં આવે છે, રાઈટ. જેમાં આપણે ઉદાહરણો કયા આપી શકશું? સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ, હું તમને મારે ઉદાહરણ આપવું હોય તો આપી શકું છું. ગ્લાયકોઝન જે છે એ મારે તમને ઉદાહરણ આપવું હોય તો આપી શકું છું. એ લોકોનું આમ સામાન્ય સૂત્ર શું હોય? C6H10O5 N ટાઈમ્સ આવે, જ્યાં N બરાબર શું હોય તો કે 100 થી 3000ની સંખ્યા એમાં આપણે પોલીસેકેરાઇડમાં લઈ શકીએ છીએ. ચાલો, આટલું પેલા ક્લિયર થઈ ગયું તમને બરાબર? ચાલો, હવે આપણે થોડી એક નાની વાત પણ મારે તમને અહીંયા સમજાવી છે. હવે અહીંયા છે ને ઘણી બધી વખત તમારે અહીંયા એક શબ્દ વાપરવામાં આવતા હશે, અને એ શબ્દ કેવા હોય તો કે શર્કરા એટલે કે શુગર અને નોન શુગર, રાઈટ. હવે એકચ્યુઅલી આ એક બીજું વર્ગીકરણ પણ છે. કાર્બોહાઈડ્રેટને આવી રીતે પણ વર્ગીકૃત કરી શકાય છે, શર્કરા અને બિન શર્કરાની અંદર, અથવા શર્કરા પણ કહેવામાં આવે છે તો અશર્કરા પણ એને એવી રીતે પણ તમે વર્ગીકૃત કરી શકો છો. કેવી રીતે કરી શકાય તો કે મોનોસેકેરાઇડ્સ જે બધા હોય, મોનોસેકેરાઇડ, અને બીજા કયા? ઓલિગોસેકેરાઇડ્સ. એટલે આનો મતલબ હું ખબર છે? આનો મતલબ હું પોલીસેકેરાઇડ સિવાયના બધા, એ બધા કેવા હોય ખબર છે? સ્ફટિકમય ઘન પદાર્થો હોય, સ્ફટિકમય ઘન પદાર્થો છે. પાણીમાં કેવા હોય તો કે પાણીમાં દ્રાવ્ય હોય અને સ્વાદે ગળ્યા હોય, સ્વાદે ગળ્યા હોય. તો આ બધા શેમાં આવે? આ બધા શેમાં આવે? સુગરમાં આવે, એટલે કે શર્કરામાં આવે. અને એવી રીતે અશર્કરા કે જેને આપણે શું કહેવામાં આવે છે? નોન શુગર. નોન શુગર એમાં મોટા ભાગે કોણ આવી જતું હોય તો કે પોલીસેકેરાઇડ્સ બધા એમાં આવી જાય. એટલે પોલીસેકેરાઇડ જે છે એ કેવા હોય તો કે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય, અસ્ફટિકમય ઘન પદાર્થ હોય છે. પ્લસ એ પાણીમાં અદ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય હોય, રાઈટ. પછી એમાં સ્વાદ ન હોય, સ્વાદે ગળ્યા ન હોય. તો આ બધા શેમાં આવે તો કે અશર્કરામાં આવે. તો આવી રીતે પણ એક વર્ગીકરણ કરવામાં આવતું હોય છે, રાઈટ. અને હજી એક વર્ગીકરણ પણ આપણે જે છે એ કરવામાં આવે છે, અને એ છે રિડ્યુસિંગ એટલે કે રિડક્શન કરતા શર્કરા, રિડક્શન કરતા શર્કરા એટલે કે રિડ્યુસિંગ સુગર, અને નોન રિડ્યુસિંગ સુગર એટલે કે બિન રિડક્શન કરતા સુગરમાં પણ થઈ શકાય. ટૂંકમાં આ કેવી રીતે ખબર પડે તો કે જે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોન હોય, રાઈટ, તો એ ફેલિંગ દ્રાવણ હોય કે આપણી પાસે ટોલેન્સ પ્રક્રિયક હોય, આપણે ભણી ગયા છે ને, આ ટોલેન્સ પ્રક્રિયક છે, એનું રિડક્શન કરે, એનું રિડક્શન કરી નાખે તો એને શેમાં જતું રહે? એ રિડક્શન કરતા શર્કરા કહેવાય. અને એવી રીતે હજી આપણે જોવા જઈએ છીએ એટલે બધા જ મોનોસેકેરાઇડ સંયોજનો હોય, પછી કોઈ આ બધામાં કોણ આવે? બધી જ મોનોસેકેરાઇડ તો બધી જ આવે. મોનોસેકેરાઇડ બધી રિડ્યુસિંગ તો હોય, ડાયસેકેરાઇડમાં પછી આપણે જોવાનું આવશે, રાઈટ. અને નોન રિડ્યુસિંગમાં આપણે જોવા જઈએ એટલે કે ગુજરાતીમાં આપણે લખવું હોય તો બિન રિડક્શન કરતા શર્કરા આપણે જોવી છે. તો એમાં આના જેવું છે, ફેલિંગ દ્રાવણ હોય, તમારી પાસે શું છે? ફેલિંગ દ્રાવણ હોય, અથવા ટોલેન્સ પ્રક્રિયક છે, ટોલેન્સ પ્રક્રિયક, એનું રિડક્શન ન કરે તો આ શું કહેવાય? એ બધા શેમાં જતા રહીએ? નોન રિડ્યુસિંગ સુગરમાં જતા રહીએ. એટલે પછી આપણે જોશું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે એના માટે તમારે એના સ્ટ્રક્ચર્સ જોવા પડશે, અને સ્ટ્રક્ચર્સ જોઈને તમે એનો નિર્ણય જે છે એ કરી શકશો કે નોન રિડ્યુસિંગ સુગર કોણ આવે છે અને રિડ્યુસિંગ સુગર કોણ આવે છે. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આના પછીના અંકે આપણે એમાંય પાછું મોનોસેકેરાઇડ વિભાગને આપણે શરૂ કરશું. થેન્ક યુ.